રાજકોટથી મહત્વના સમાચાર જ્યાં યુસીસીની પ્રથમ બેઠક મળી છે અને યુસીસી કમિટીની બેઠકમાં લિવ ઇન રિલેશનશિપનો મુદ્દો પણ ઉછળ્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાએ બેઠકમાં વિરોધ નોંધાવ્યો અને તેમણે કહ્યું કે અમે યુસીસી કાયદાના વિરોધમાં છીએ। બંધારણની કલમ હેઠળ યુસીસી ફરજિયાત લાગુ ન કરી શકાય એ પ્રકારની વાત તેમણે કરી। સાથે પણ કહ્યું કે જો આ યુસીસી લાગુ કરવું જ હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ અને માત્ર એક જ કોમને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે। જિલ્લા મથકોએ ગુજરાતમાં યુસીસીની સમજ માટે કોઈ પણ આમંત્રણ જે લોકોને આ કાયદાનો વિરોધ છે એવા કોઈ પણ લોકો સિવાય ગમે એ લોકોને આમંત્રણ આપી અને બોલાવી અને યુસીસીનો કાયદો શું છે એની કોઈ સમજ આપી નથી। યુસીસીનો વિરોધ અમે કરીએ છીએ, વિરોધ છે એનું મોટું કારણ એ છે કે બંધારણની 44મા આર્ટિકલમાં જે વાત કરવામાં આવી છે યુસીસી વાત એ ફરજિયાત નથી, મરજિયાત આનો અમલ કરવો જોઈએ।